એ ઓ ભાઈ એ આ તું જો તો ફોન મૂકતો હાથે ઘા કર્યો આમ અંબાવાનું હોય કઈ એમ નહીં આતે ફોન નું કર્યું હું હવે એને જવાબ શું દેવો આમ જો તો ખરા અત્યારે પેનમાં મૂકી દો ખબર ન પડે પગારે નવો ફોન લઈ દે ના મારે તો અત્યારે આ તારો ફોન જોઈશે લાય અરે હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ હર હર મહાદેવ બધાને કેમ છો બધા મજામાં છો દોસ્તો તો મિત્રો આજે હું સવારના વાગી રહ્યા છે 9 અને આજના વ્લોગની શરૂઆત કરું છું ગાઈસ આજથી મારે ડિપાર્ટમેન્ટ ચેન્જ થયું છે એટલે સવારમાં થોડુંક મોડું ડ્યુટી ઉપર જવાનું હોય મતલબ કે 9 વાગે જવાનું એટલે હું અત્યારે જાઉં છું ડ્યુટી ઉપર ગાઈસ અને એકદમ ટકાટક નાહી ધોઈને રેડી થઈ ગયો છું ગાઈસ તો ગાઈસ અત્યારે ડ્યુટી પૂરી થઈ ગઈ છે અને આપણે આવી છે સીધા ઘરે મજા આવી ગઈ ભાઈ ડ્યુટીમાં તો અને ઘરે જઈને બહુ ભૂખ લાગી છે તો સીધા જમી જ લેવું છે ગાઈસ તો ગાઈસ આવી ગયા છીએ ઘરે તો ગાઈસ મસ્ત ખાવા પીવાનું થઈ ગયું છે કોબી બટેટાનું શાક હતું રોટલી હતી મજા આવી ગઈ જો કેવું સરસ મજાનું લાગે છે સેટી આવી ગયા પછી જો એક અહીંયા બેસી શકે અહીંયા સેટી ઉપર સુતા સુતા ટીવી જોવાની મજા આવે બહુ મસ્ત લાગે છે જમી લીધું શું ખાધું કોબી બટેટા મજા આવી હા તો ગાઈસ હું તો સિટી ઉપર બેસી ગયો બહુ મજા આવે છે ભાઈ કમ્ફર્ટેબલ પણ લાગે છે કેટલું સરસ મજાનું કમ્ફર્ટેબલ લાગે છે ગાઈસ અને ગાઈસ જો અહીંયા સિટી ઉપર બેઠા બેઠા પણ ટીવી જોવાની મજા આવે અને ઉપર બેઠા બેઠા સિટી ઉપર બેસી અને અહીંયા બારીની હવા પણ ખાઈ શક્યા અને બારી બહારથી અહીંયા બેઠા બેઠા વ્યૂ પણ બહુ સરસ મળે છે જોવો ગાઈસ અહીંયાથી આપણે વરસાદ પણ જોઈ શકીશું નહીં સેટી રહી ને જો આ સેટી ઊંચી છે સોફા કરતા સોફા નીચો હતો જો એટલે અહીંયા બેવાની મજા આવે બારીમાંથી જોઈ શકાય મજા આવે મને કઈ કોઈ ખોવાનું કહેતું તો હું જ જાઉં ગાઈસ મસ્ત બેઠા છે અને નેહા જો આપણી રીલ જોવે છે જો હજી હમણાં જ તમે રીલ પોસ્ટ કરી છે ગાઈસ તમે પણ જોજો અને સપોર્ટ કરજો કે અમરેલીમાં મેળો આવવાનો છે એ બાબતની રીલ પોસ્ટ કરી છે મેળો આવશે 1 તારીખથી મેળો આવવાનો છે આપણે તો મેળા માટે ખૂબ એક્સાઇટેડ છીએ ગાઈસ અને અમરેલીમાં પહેલી વખત જલપરી આવશે ભાઈ જલપરી જોવા માટે બધા ખૂબ જ ઉત્સુક છે તો ગાઈસ ઘડીક બપોરે આરામ કરવો છે અને બહાર જો વાતાવરણ જો પૂર વરસાદ જેવું થઈ ગયું છે વરસાદ આવે એવું થઈ ગયું છે આપણે વરસાદ આવશે તો ઘડીક બહાર પણ નીકળશું તો ગાઈસ આપણે અત્યારે ડ્યુટીમાં જવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે હવેથી મારી શિફ્ટ ચેન્જ થઈ છે મારે 2 ટાઈમ હોસ્પિટલ જવું પડશે સવારે અને સાંજે એટલે અત્યારે સાંજના વાગે 4 અને આપણે જવાનું છે ડ્યુટીમાં જો મસ્ત એસી ચાલુ કરીને નેહા અને દીદી બંને સૂતા છે ભલે સૂતા આપણે જતા રહીએ સીધા ડ્યુટીમાં સવારે ગાઈસ આપણી કાર લઈને ગયા હતા એટલે અત્યારે બાઇક લઈને જઈએ તો ગાઈસ હું આવી ગયો છું અત્યારે ઘરે આવીને જો ટિંડોરાની સબ્જી આજે બનાવવાની છે ઇન્ડિયાની મેચ ચાલી રહી છે ધ્રુમિલભાઈ પણ સ્કૂલેથી આવી ગયા છે નેહા કાક બનાવે છે અને ગાઈસ હું આજે ખુશ છું બહુ ખુશ છું કારણ કે હું તમને બધાને વાત કરું ગાઈસ મેં આજે એક ઇન્સ્ટાગ્રામમાં રીલ પોસ્ટ કરી હતી એ રીલમાં મેં ગણતરી રાખી હતી કે 10K વ્યૂઝ મળે પણ ગાઈસ અત્યારે હું તમને એ દેખાડું છું હજી એ બપોરે 1 વાગે પોસ્ટ કરી હતી ને અત્યારે 6 વાગ્યા છે 5 કલાકમાં કેટલા વ્યૂઝ મળ્યા છે જુઓ ગાઈસ 20.6K વ્યૂ મળ્યા છે 20.6K એટલે મેં 10 ની ગણતરી રાખી હતી ડબલ થઈ ગયા છે વ્યૂ એટલે હું બહુ હેપી છું તો ગાઈસ એ ખુશીના અવસર ઉપર ચા પીવાની ઈચ્છા થઈ ગઈ છે એટલે નેહા બનાવે છે ચા બની જાય એટલે આપણે ચા પીવા બેસી જવાનું છે તો ગાઈસ મસ્ત ચા પી લીધી છે નેહા બધું ઉપાડે છે અને અમે બંને મેચ જોઈએ તો ગાઈસ ઘડીક આપણે જાય છે બહાર આટો મારવા કારણ કે બહાર વાતાવરણ સારું છે અને થોડોક આટો મારવાનું પણ મન છે તો બહાર જઈએ છીએ તો ગાઈસ અત્યારે આપણે બહાર નીકળ્યા ને આપણા ખાસ એવા પરમ મિત્ર ભાઈ મળી ગયા છે ભાઈ
જૂનો સંબંધ, બહુ જૂનો સંબંધ એવા ઓવેશભાઈ મજાવડી વાલા અને અમારે ધુલાભાઈ 3rd યરમાં છે અને ઓવીભાઈ રહ્યા એ અમરેલીનું માથું છે ભાઈ, કંઈક કહેવાય હો. બસ હું આવી ગયો છું ઘરે, બહુ લાગી છે ભૂખ એટલે આપણે સીધું જમવા જ બેસી જવાનું છે. પપ્પા તો જમવા બેસી જ ગયા છે, મેચ છે ઇન્ડિયાની એટલે પપ્પા મેચ જોવે છે. નેહા જમવાનું કાઢો ને. હાલો ગાઈસ, નેહા જમવાનું કાઢે છે. આજે ગાઈસ જમવામાં છે ખીચડી, બટાકાવાળું શાક કોબી બટેટાનું, ટીંડોરાનો સંભારો, કોબીનો સંભારો અને રોટલી. તો ગાઈસ બહુ સરસ જમવાનું છે, ચલો જમવાનું શરૂ કરી દઈએ. તો ગાઈસ મસ્ત જમવાનું જમી લીધું છે, મજા આવી ગઈ જમવામાં આજે. અને જોઈએ ઘરમાં જો એક મસ્ત વ્યૂ દેખાડો અહીંયાથી, જો કેવું દેખાય, જો ઝાખું દેખાય ને આ ફોન વાપરે છે. હેલો. તો ગાઈસ અત્યારે જમીને સરસ મજાના જો બધા બેઠા છીએ અને કેવું સરસ મજાનું લાગી રહ્યું છે. નેહા જો ઘરે વાત કરે છે, સિટી ઉપર બેઠા મેચ ચાલી રહી છે. અહીંયા ઉપર નેહા સુવે, નીચે હું સું, અહીંયા અમારે બેન સુવે સોફા ઉપર. તો ગાઈસ આપણે બીજો ફોન અત્યારે વાપરવો છે, અગા ઘડીક વાંચે છે તો એનો ફોન જોઈએ. ઘણા દિવસથી એમ પણ મેં જોયો નથી. એ નેહા અગાનો ફોન આપતો. ઓ ભાઈ, એ આ તું જોતો ફોન મૂકતો, આ તે ઘા કર્યો, આમ અંબાવાનું હોય કઈ? આમ જોતો ખરા, ફાલ્ગુનીનો ફોન આખો ડિસ્પ્લે નોખી કરને કે આમ જોતો તે, આમ જો, આમ હોય પણ આમ જો, ખૂણો નીકળી ગયો પણ ડિસ્પ્લે ચાલુ છે, આટલું બધું થઈ ગયું તોય. આમ પકડતો, આમ જો ડિસ્પ્લે, આમ હાથમાં રાખતા. હવે મૂકી દો, બેનને બતાવતા નહીં. અરે હું બતાવતા નહીં, એને ખબર તો પડશે ને એનો ફોન જોવા માંગશે તો. એમના મૂકી દો અત્યારે. ક્યાં મૂકી દો? જાતો ને હાથ મૂકી દો. પણ આમ કઈ હોય? આમ ઘા કરવાનો હોય? તો ખાલી અંબાવ્યો તમે. પણ તારું ધ્યાન ફોનમાં એટલું બધું છે, આમ ઘા કરવાનો? આમ જો એમ નહીં, આ તે ફોનનું કર્યું હું, હવે એને જવાબ શું દેવો? આમ જોતો ખરા. અત્યારે તો એમના મૂકી દો, ખબર ન પડે. પણ એને ફોન હમણાં વાપરવા આવશે ત્યારે તો ખબર પડશે ને. તો તમારે આવીને તો જઈ જવાય. પણ હું આમે બેઠો તો, હું અહીંયા એટલે મેં તને કીધું કે હું મેચ જોતો તો મેં કીધું મને ફોન અંબાવ ખાલી. હું જવાબ દઉં? અત્યારે એમના મૂકી દો. પણ તારે જો તારે હે ને વ્યવસ્થિત રીતે અંબાવવાનો, બરોબર? આ રીતે તારાથી અંબાવાતો જ નથી. તો તમારે ન જઈ જવાય પૂછે. હું કઈ ફ્રી છું, નવરો છું. હા, તારે એમ નહીં, તારે આ જ કરવાની, આવી રીતે અંબાવવાનો. સોરી નથી કહેવાનું, સોરી નહીં કહેવાનું, કાંઈ નહીં. ડિસ્પ્લે ચાલુ છે. હવે એક કામ કરીએ આપણે, છે ને આ ફોનને ખાલી અહીંયા એમના મૂકી દઈએ, એને જોતો હશે ત્યારે આવીને લઈ જશે. અત્યારે અહીં મૂકી દો. હવે કાંઈ બોલતી નહીં હોય, આવે એટલે તું કાંઈ રિએક્શન જ ન આપતી. ગાઈસ એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. મારે ફાલ્ગુનીનો ફોન જોવો તો દીદીનો, અને મેં નેહા પાસે ફોન મગાવ્યો. નેહા ભૂલથી મને બિચારી અંબાવા જ ગઈ, એનો કાંઈ વાંક નથી, પણ ફોન નીચે પડી અને ફોન તૂટી ગયો. જો કે ડિસ્પ્લે ચાલુ છે. હવે બને ત્યાં દીદીને ખબર નથી પડવા દેવી, અંદર વાંચે છે. એને ખબર પડશે તો અમારી ઉધડી લઈ લેશે. ગાઈસ આમ તો ભૂલ મારી છે, કારણ કે નેહા પાસેથી મારે માગવું જ ના જોઈએ, મારે ત્યાં જઈને લઈ લેવો જોઈએ. અને ગાઈસ થયું કેવું ખબર, હજી હમણાં થોડી વાર પહેલાં જ જો અહીંયા પથારી કરેલી હતી, એ પથારી મેં હટાવી થોડીક વાર પહેલાં જ. કારણ કે મકોડા આવતા હતા ને તો ઓલું ચોકની લીટીઓ ગાળવા મેં પથારી હટાવી, અને એ બિચારી મને અંબાવા ગઈ અને ફોન એનાથી ઘા થઈ ગયો અને લાદીમાં પડી અને ફોન ક્રેશ થઈ ગયો. હવે થાય એ સાચું. હે તાર ફોન તો મારે એમાં કામ છે. નેહામ જોઈ લે ને, નેહાન ફોનમાં જોઈ લે. તારો ફોન મારે કામ છે, દે ને. એ ત્યાં પડ્યો હોય જોતો. હે ફોનને હું થયું? આમ કેમ આમ છો? આ નોકો થઈ ગયો. અરે પણ યાર એમાં ફોનને એમાં થયું એવું કે મેં તારો ફોન જોવા માંગ્યો ને, તો આ નેહા મને અંબાવા ગઈ તો અહીં નીચે પડ્યો અને તૂટી ગયો. નોખો કર નાખો તમે બે થઈને. પણ એમાં ઈ મને બિચારી અંબાવા ગઈ ને અહીંયા ઘા થઈ ગયો. પણ એમ કે ઘા કરીને તારે અહીંયા બેઠા બેઠા મંગાવાય છે, અહીંયા આવીને ન લઈ લેવાય.
અરે પણ વાત સાચી, પણ એમાં મને જરીક મેચ જોઈ હતી ને આળસ આવતી હતી એટલે. તો મારો ફોન તમે બે મળીને ઘા કરીને તોડી નાખ્યો. હવે મારે શું કરવાનું? એટલે ડિસ્પ્લે ચાલુ છે, એ તો વાપરજો. ડિસ્પ્લે તો ચાલુ છે. જો તો ડિસ્પ્લે ચાલુ છે. ફોન તૂટી ગયો, અનોખું થઈ ગયું જો. હા પણ એક કામ કર, હું તને પગારે નવો લઈ દઈ. નહીં, અત્યારે જ મારે તો જોઈ. મારે એમાં બધું હતું ફોનમાં, તો એ મારે શું કરવાનું? અરે પણ હા, પણ ખાલી તું અત્યારે જો આ ડિસ્પ્લે તારી ચાલુ જ છે, જો તો. પણ એ હું કામનું, પણ અંદરનું બધું ઓલું થઈ જાય તો. હા પણ ડિસ્પ્લે ચાલુ છે એટલે જ તું વાપર, તને ફોન લઈ દઈ. ના, મારે તો અત્યારે જોઈએ એટલે હું તને પગારે નવો ફોન લઈ દઈ. ના, મારે તો અત્યારે આ તારો ફોન જોઈશે. લાય. અરે પણ ફોન એમ આચકમાં હું તને છે ને લઈ દઈશ. એક કામ કર, કાલે લઈ દઈ બસ. વિડિયો પછી બનાવજે, અત્યારે મને થઈ જાય છે મારું. પણ મારા ફોનમાં બ્લોગિંગ ચાલુ છે. ના, બ્લોગ બંધ કરી દે. હા પણ બ્લોગ હું તને કાલ લઈ દઈશ બસ. નહીં, અત્યારે જ જોઈ. મારે ઈ ફોન આપી દે. હા કાંઈ વાંધો નહીં. એક કામ કર, હું તને અત્યારે પૈસા આપી દઉં. ના, મારે તો હવે આ ફોન જ જોઈ. પણ પૈસા આપી દઉં, કાલ સવારે તમે બે જઈને ફોન લઈ આવજો. મારો અરે નહીં ફોન જોઈ. હું તને છે ને પૈસા આપી દઉં છું. એક કામ કર, મારું કાર્ડ હું તને મારું આપી દઉં છું. રેડી? કાર્ડ આપી દઉં. જો ફોન જ જોઈ. ઈ ફોન મારો. ભાઈ હવે હું કરું? એ તો મારો ફોન માગે છે. મેં તો હજી 10-15 દી પહેલા જ નવો લીધો છે. હું લોગિંગ છે માં કરી ફોન વગર. લે ને માની જા ને. નહીં, મારે જોઈ એટલે જોઈ. વાત પૂરી. અરે ભાઈ યાર, હું તને લઈ દઈશ. ને હા, આને કાંઈક સમજાવ ને. અત્યારની દુકાને ગઈ છે. નહીં, તમારો ફોન તમે લોકો બે મળીને તોડી નાખ્યો. ઈ ને ઈ જો જો બિચારી આ તો નવો જ છે તો ઈ જ જોઈને આ રીતે વાપરેલો ફોન. આ રીતે બે દિવસ વાપરેલો કે 12 દિવસ વાપરેલો તોય હું માંગુ છું. મારે શું કરવું? તો ગાઈસ થોડીક વાર હવે હું દીદીને મનાવી લઉં. તો ગાઈસ અત્યારે દીદીને મનાવવા માટે મારે બહાર જવું પડ્યું. દીદી માટે એનો ફેવરેટ આઈસ્ક્રીમ લાવ્યો છું. માની જાય તો અગા તારી આટલું આઈસ્ક્રીમ લાવ્યો છે, હવે તો માની જા. અરે ખાઈ લે, સરસ છે. ચાક તો ખરા, તારો ફેવરેટ કપ છે. ફોન એક કામ કર, અત્યારે આઈસ્ક્રીમ ખાઈ લે, કાલ તને ફોન અપાવી દઉં બસ. લેને નેહા, મનાવ તું. તારે નથી ખાવાનો, એને મનાવ. તાર નથી ખાવાનો, મનાવે ને. જો દાંત કાઢ્યા. માની ગઈ ઓ માની ગઈ. નહીં, મારે નથી ખાવો. માની જાને હવે લે આઈસ્ક્રીમ લઈ લે માની જા. કાલ સવારે સૌથી પહેલા ફોન લઈ આવવાનો, બરાબર? હા સવારે લઈ આવી દઈશ. ફાઇનલી ગાઈસ ફાલ્ગુની માની ગઈ છે, પણ હવે કાલે મારે પાછી 10-15 હજારની અડશે. કંઈક એડજસ્ટ કરશું ગાઈસ. તો ગાઈસ એ સાથે હું કરું છું આજના વ્લોગનો એન્ડ. જો તમને મારો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળીએ આગળના વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. અને ગાઈસ આજે હું હજી કહું છું, બહુ ખુશ છું. મેં જેટલી એક્સેપ્ટેશન કરી હતી એના કરતાં વધારે વ્યૂઝ મારા ઇન્સ્ટાગ્રામ એક રીલમાં આવ્યા છે ગાઈસ. બાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.